સમુદ્ર મંથન માંથી કામધેનુ ગાય નીકળી એ બ્રાહ્મણોને આપી છે. મંથન માંથી ઐરાવત હાથી નીકળ્યો એ ઇન્દ્રને આપ્યો. ઉચ્ચ શ્રવા ઘોડો એ અસુરોને આપ્યો છે. સમુદ્ર મંથન વખતે એમાંથી મદિરા નીકળ્યો છે. એટલે મદિરાને જોઈ રાક્ષસોએ તો રાજી રાજી થઈ ગયા છે. વ્યસની માણસને શરાબ મળી જાય તો બીજું જોયું. અને જે જીવનમાં વ્યસની છે, રાક્ષસોને મદિરા હોય તો બીજું કઈ ના જોઈએ. અને વ્યસન કરે કોણ? જેનામાં આવા રાક્ષસ જેવા ગુણો હોય ને એ જ વ્યસન કરે છે. એટલે આપણા જીવનમાં કોઈ પણ જાતનું ક્યારેય આવું વ્યસન ન રાખવું. કદાચ જો જીવનમાં વ્યસન હોય ને તો પણ આજે કથાના મંડપમાં આપણે બેઠા છે, કથાને ભાવથી સાંભળીએ છીએ, અને આપણા જીવનમાં પણ જો આવું કદાચ ખોટું કોઈ વ્યસન થઈ ગયું હોય આપણને, તો કથાને સાંભળતા સાંભળતા મંડપની નીચે બેઠા બેઠા આજે એક સંકલ્પ લઈને અહીંથી ઊભા થાજો કે અમે અમારા જીવનમાં કોઈ પણ જાતના એવા વ્યસન નહીં કરીએ. આમ સમુદ્ર મંથન વખતે જ્યારે મહાલક્ષ્મી નીકળ્યા છે, લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા છે, એટલે લક્ષ્મીજીને જોઈ દેવતાઓ અને દાનવો લક્ષ્મીજીની સુંદરતા જોઈ અને આભા બની ગયા છે. બધાય દોડાદોડી કરવા લાગ્યા. પણ લક્ષ્મીજીએ કહી દીધું કે બધા એક જગ્યાએ બેસી જાઓ, કારણ કે મને જે ગમશે ને હું એના ગળામાં વરમાળા પહેરાવીશ. એટલે લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈ અને નીકળ્યા છે. લક્ષ્મીજીએ જોયું દેવતાઓ, ઋષિમુનિઓ, દાનવો આ બધાય છે. એક પછી એકની ઉપર નજર નાખે છે લક્ષ્મીજી, પણ લક્ષ્મીજીને પોતાને લાયક કોઈ લાગ્યું જ નહીં. લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈ અને ફરે. વિચાર કરે કે મારે લાયક કોઈ મળવું તો જોઈએ ને, વરમાળા પહેરાવું કોને? જેની સામે જોવે એનામાં કાંઈક ને કાંઈક લક્ષ્મીજીને દોષ દેખાય છે. દેવતાઓની લાઈનમાં લક્ષ્મીજીએ જોયું તો એને કોઈ પોતાને લાયક લાગ્યું નહીં. લક્ષ્મીજીને બધાયમાં કાંઈક ને કાંઈક દોષ દેખાણો છે, પણ સૌથી નિર્દોષ જો કોઈ દેખાણું હોય તો એ છે નારાયણ. એટલે લક્ષ્મીજીએ ભગવાન નારાયણના ગળામાં જયમાળાએ આરોપણ કરી દીધી છે. લક્ષ્મી એ નારાયણની છે અને નારાયણને જ પરણે છે. આમ ભગવાન નારાયણ એના ગળામાં લક્ષ્મીજીએ વરમાળાને આરોપણ કરી દીધી. ભાવ છે એકવાર લક્ષ્મી નારાયણ ભગવાનનો જય જયકાર. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.